તો એમ પૂછું હતું કે ગુજરાતમાં જે દારૂ વેચાય છે એના વિશે કંઈ કહેશો? રોજ છાપામાં રેડ પડે, આટલું પકડાણું તોય કોઈ સરકાર કરતી હોય. સરકાર હપ્તો લે, નજરે પડવાનું થાય આટલી પોલીસ લઈ જાય. સરકાર પોલીસ 100% પરમિશન આપો તો 100% બંધ કરો. પીવો છે એક વ્યક્તિ, પણ એના પાછળનો આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય છે. કોઈ પોલીસની તકલીફ હોય એનો વ્યક્તિગત બોલો ચાલે, પણ જનરલી પોલીસ વિશે ના બોલાય. અને ભાજપના એમએલએ હતા તો કેમ કોઈ વિરોધ ના કર્યો? કાલે વકીલ વિશે બોલશે, અમે બિલકુલ નહીં સાખી લઈએ. પોલીસ વાળે ફૂટેલા છે બેન, તો ખોખો પોલીસ વાળાનો હપ્તો ચાલતો હોય છે. સરકાર તંત્ર તો બનશે ત્યારે બનશે, પહેલા પબ્લિકને બનવું જોઈએ. જ્યાં જ્યાં વેચાય છે ત્યાં પબ્લિકે પહોંચવું જોઈએ અને બંધ કરાવવું જોઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે આપની સાથે હું છું નિકિતા, અને થોડા દિવસ પહેલાની જ વાત છે, સમાચાર આવ્યા હતા કે જિગ્નેશ મેવાણી જેઓ ધારાસભ્ય થઈને થરાદમાં એસપી કચેરી આગળ જઈને જનતાની સાથે કહી રહ્યા છે પોલીસવાળાઓને કે પોલીસના પટ્ટા ઉતારી દઈશ. આ રીતના એમના નિવેદનો સામે આવ્યા છે અને ઘણી એવી કોન્ટ્રોવર્સી થઈ છે આ મુદ્દાને લઈને. પરંતુ મુદ્દામાં વાત એ હતી કે જનતા શા માટે એમના સમર્થનમાં આવી હતી. એ હતું દારૂબંધી. થરાદને વાવમાં જે દારૂ વેચાઈ રહ્યો છે, દારૂના અડ્ડા ચાલુ છે, એના વિશે લોકોની માંગ હતી કે દારૂબંધી થાય. પરંતુ આ વિશે મહેસાણાની જનતા શું કહે છે, એમની શું માંગ છે, એ પણ એકવાર જોઈ લઈએ. પણ મહેસાણામાં ક્યાંય દારૂ વેચાય તો ભલે ચાલ જ છે વેપાર, તો બરાબર. તો એની પાછળ જવાબદાર કોણ આપણે કહી શકીએ? સરકાર પોલીસ. અને બંધ થવો જોઈએ. હા, તો અત્યાર સુધી ચાલુ છે તો એ કેટલું યોગ્ય છે? યોગ્ય નથી. નાના છોકરાઓની જિંદગી ખરાબ થાય છે. અમુક એવા કિસ્સાઓ જોયા છે. ઘણા નાની છેલ્લા છોકરો 15, 17, 20 પછી નાની પ્રજા મરી જાય છે. હા, તો તમે શું કહેવા માંગશો? માંગ કોઈ ગુજરાતમાં એક જ વસ્તુ, દારૂબંધી થવી જોઈએ. દરેક વ્યક્તિને દારૂ હાચવાની ચિંતા છે, અને હવે નહીં પણ મળવાની ચિંતાની અંદર રહે દારૂ પીવું વધારે. એના કરતા એટલે માપનું પીન હોઈ જાય રાતી. અને હકીકતમાં રેવન્યુ જનરેટ થશે અને વસ્તી પીવાનું ઓછું કરશે. આપણા કરતા રાજસ્થાનની અંદર દારૂ ઓછું વેચાય પરમિશન તો બી. કોઈ બી આઉટ સ્ટેટ જોયું તમે અને પર્સન્ટેજ કાઢો. એટલે આ જે પણ છે અત્યારે ખોટી જ વસ્તુ છે ને, બરાબર. અને મહેસાણામાં જે રીતનું ચાલી રહ્યું છે એ તો ના જ થવું જોઈએ, યોગ્ય નથી. ખોટું ચાલે છે. 100% પરમિશન આપો તો 100% બંધ કરો. કચરું રાખશો નહીં. હા, હું માનું છું ત્યાં સુધી બેરોકટોક પડે અને પુષ્કળ પ્રમાણમાં દારૂ ચાલે છે વેપાર. પાછળ જવાબદાર કોને કહી શકીએ? તપાસ કરનાર એજન્સી પણ કહેવાય, આપણું વહીવટીતંત્ર પણ કહેવાય. અને ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ રહી જાય છે અને લોકો ખુલ્લી આંખે જોવે છે પણ કંઈ પગલાં નથી લેતા. એટલે એ પણ આના માટે જવાબદાર ગણી શકાય. તો કેટલું નુકસાન થાય છે દારૂના કારણે? તમે અગર આસપાસના તમે એવા કોઈ કિસ્સા જોજો બેન, હું ચોક્કસ એ કહું આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી કે જે પરિવારના ઘરમાં કોઈ પુરુષ દારૂના રવાડી ચડે છે તો એના ઘરની ખાલી એક વખત મુલાકાત લો આપ. કે એક પીવો છે એક વ્યક્તિ, પણ એના પાછળનો આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય છે. દારૂ એક મોટું દૂષણ છે. દારૂ, જુગાર અને આ જે બધી અત્યારે આપણા સમાજમાં ફેલાઈ છે, ખરેખર બેરોકટોક ચાલે છે. એને જો બંધ નહીં કરવામાં આવે, આકરા પગલાં નહીં લેવામાં આવે તો કેટલાય પરિવાર તૂટી જશે, એવું મારું માનવું છે. તો આ જે ખુલ્લેઆમ તમે કીધું કે બેરોકટોક ચાલી રહ્યા છે બધા વેપાર, તો આને લઈને સરકારે કોઈ કડક કાર્યવાહી કે પગલાં લેવા જોઈએ કે નહીં? સરકાર તો કડક કાર્યવાહી કરે છે, પણ સરકાર પણ તમે માનો કે કોઈ નીતિ નિયમો બનાવ્યા પછી સરકાર પણ કે જુદી જુદી જે ન્યાયતંત્રની સિસ્ટમ છે એ પણ જાતે તો તપાસ કરીને બંધ કરવા આવશે નહીં. એના માટે તો જે કંઈ તપાસ કરનાર એજન્સી, દાખલા તરીકે પોલીસ નિમેલી છે તો પોલીસે આકરા પગલાં લેવા જોઈએ પડશે. માની લો કે આજે હું અમદાવાદ જાઉં, કલોલ જાઉં કે ગાંધીનગર જાઉં અને મારે દારૂ લેવો હોય તો સામાન્ય ગલ્લામાં પાન ગલ્લાવાળાને કે કોઈ પણ નાના વેપારીને, કોઈ વ્યક્તિને પૂછીએ કે દારૂ ક્યાં મળે છે તો એ કહી શકે કે દારૂ આ જગ્યાએ મળે છે, તો પોલીસને નહીં ખબર હોય, એવું મારું કહેવું છે. તંત્ર સામે પણ કંઈક કાર્યવાહી થવી જોઈએ કે નહીં? 100% બધાએ પોતાની જવાબદારી સમજીને જો આ પગલાં ભરશે ત્યારે જ કંઈક થશે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક એજન્સીથી આ શક્ય નથી. એ તપાસ કરનાર એજન્સી ને સરકારે દરેકે કડક હાથે કામ લેવું પડશે. હા, ચાલે છે, વર્ષોથી ચાલે છે. તો કેટલી હદ સુધી યોગ્ય છે?
બિલકુલ યોગ્ય નથી, કારણ કે ભારતમાં પ્રતિબંધ હોવા છતાં, હા ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં જ્યાં પ્રતિબંધ નથી એના કરતાં ગુજરાતમાં જ વધારે દારૂ પીવાય છે. તો એનાથી કેટલું નુકસાન? એનાથી સમાજને બહુ જ ન્યુસન્સ છે, ઘણું બધું નુકસાન. લોકો પાયમાલ થઈ ગયા છે, ઘણી બહેનો વિધવા થઈ જાય, દેશી દારૂ પીવાથી મરી જતા હોય, એટલે બિચારા વિધવાની તો બહુ દયનીય પરિસ્થિતિ થઈ જાય છે. એમના બાળકોને ભણાવવાની ફી પણ નથી હોતી એ લોકોની. એટલે ખરેખર સરકારે કડક પગલાં લેવા જોઈએ, પણ એકચ્યુઅલી આ પ્રતિબંધ હોવા છતાં પણ કેમ ગુજરાતમાં દારૂ વેચાય છે? શું હપ્તા બંધાયેલા છે? ગૃહ વિભાગ શું કરી રહી છે? ગૃહ વિભાગ કેમ પગલાં નથી ભરતી? કાં તો પ્રતિબંધ ઉઠાવી લો, પ્રતિબંધ જ ઉઠાવી લો ને, છૂટ મળે, કાયદેસર લોકો પીવે. જે પીવાના છે એ તો પીવાના જ છે. ક્યાં કદાચ ઓછું થઈ? ના 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 ના, વધશે એવું જરૂરી નથી, કારણ કે જેમ પાનના ગલ્લાથી વ્યસન વધે છે તો દારૂના ઠેકા ઊભા થશે તો દારૂ પીવાનું પણ વધશે, અને કેન્દ્ર સરકારની જેમ આવક પણ વધશે. પણ આ તો ખાલી ગૃહ વિભાગની હપ્તાથી આવક ઊભી થઈ રહી છે. 2 નંબરની સિંગલ આવક કાયદેસર સરકાર ભેગી કરે એમાં પબ્લિકને વાંધો નથી. લીગલી ઇન્કમ આલ્કોહોલથી સરકારને એનો જીએસટી મળે એમાં પબ્લિકને વાંધો નથી, પણ આ ગેરકાયદેસર વેચે છે એ જીએસટી સીએસટી એ બધું ક્યાં જાય છે? પણ અમને કેવું હોય કે દારૂના અડ્ડા બંધ કરવા પોલીસને આગળ આવીને એમને કામ કરવું Yes, જોઈએ, yes, તો અત્યારે એ તંત્ર પર તમે શું સવાલો ઉઠાવશો? જે તે વિસ્તારના પીઆઈએ કડક પગલાં ભરવા જોઈએ. એસપી કક્ષા, ડીવાયએસપી છે, એસપી છે, કમિશનર છે, એ બધાએ તકેદારી રાખવી જોઈએ. ઇવન પબ્લિક પણ જાગૃત થઈને આઈજી સુધી લખો, તમે ડીજીને લખો, ગૃહમંત્રીને લખો, કેન્દ્રીય ગૃહમંત્રીને લખો. આપણા ગુજરાતના જ્યાં અમિત શાહ બેઠા છે, વડાપ્રધાન આપણા વડનગરના મારા ગામના જ છે, એમને જાણ કરો, રાષ્ટ્રપતિને લખો, લડત કરો, પબ્લિક ફાઇટ આપશે તો આ પ્રતિબંધ ઉઠશે. કોઈ એકનાથી નથી થાય, પણ બંને તરફથી થશે. યસ યસ યસ. તો તમે હમણાં સાંભળ્યું હશે કે ન્યૂઝ આવે છે કે જિગ્નેશ મેવાણીએ થરાદમાં એક એમનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, એસપી કચેરી આગળ જઈને બોલ્યા છે કે પોલીસને કીધું છે કે પટ્ટા ઉતારી દઈશ. તમે આ સાંભળ્યું છે? પટ્ટા બી ઉતારી દઈશ ને ટોપી પણ ઉતારી દઈશ એવું જ બોલ્યા હતા. જી, તો એ કેટલું યોગ્ય બિલકુલ તમારા મતે? યોગ્ય ના કહેવાય. કોઈ પોલીસની તકલીફ હોય એને વ્યક્તિગત બોલો ચાલે, પણ જનરલી પોલીસ વિશે ના બોલાય, કારણ કે આપણા લોકરક્ષક છે, આપણા પબ્લિક માટે છે. પોલીસ અને વકીલ કાયદાના જાણકાર હોય, એટલે એનો મતલબ એવો નહીં કે તમે એમએલએ હોવ કે મંત્રી હોવ તો બેફામ બોલવું જોઈએ. પણ મેડમ, આઈ થિંક મને યાદ છે 2 વર્ષ પહેલાં અમરેલીના એમએલએ હીરાભાઈ સોલંકી એમણે પણ આવો શબ્દ ઉચ્ચારેલો છે, ત્યારે આટલો બધો વિરોધ ના થયો. અને અત્યારે આપના છે જિગ્નેશ મેવાણી બોલ્યા હતા એટલે સખત વિરોધ ભાજપ કરાવે છે, અને ભાજપના એમએલએ હતા તો કેમ કોઈ વિરોધ ના કર્યો? કોંગ્રેસના આપવાળા ડરતા હતા? એમનું ચાલતું નથી? આપ અને કોંગ્રેસ બીજેપીથી કેમ ડરે છે? કોઈ પણ પક્ષ હોય, ફાઇટ આપો. ઇવન અપક્ષવાળો પણ હોય, રજૂઆત કરો સારી, ખોટી બાબતને રોકો, બેફામ ના બોલો. ભલે તમે મંત્રી હોય કે એમએલએ હોવ. મને દુઃખ થયું હતું, મારા ઘણા મિત્રો, મારા પીઆઈ મિત્રો, ડીવાયએસપી ઘણા છે, કાલે વકીલ વિશે બોલશે, અમે બિલકુલ નહીં સાખી લઈએ. ઓકે મિત્રો? ગુજરાતમાં તો દારૂ એટલો ખુલ્લેઆમ વેચાય છે ને, રસ્તા પર બધા રોડો પર વેચાય, તો એ કેટલું યોગ્ય નથી જ ને? બિલકુલ યોગ્ય નથી. તો જવાબદાર કોણને કહી શકે આપણે? સરકારને સરકારે કંઈક પગલાં લેવા જોઈએ કે લેવા જ જોઈએ ને, કેમ ના લેવા જોઈએ? નહીં કહેવા માંગશો? હું તો હાલે સુરત રહું છું, પણ જે અમારો ઇલાકો હોય ને, અલથાણ એરિયા કહેવાય, ત્યાં રોડ ઉપર અમે રાસ્તામાં જતા હોય ને, બહાર બજારમાં જવા તો આમ રોડ ઉપર આમ ખુલ્લામાં વેચાય, ખુલ્લામાં.
એકદમ ખુલ્લામાં જ વેચાય બિંદાસથી, અને ભાવ એમ બોલે અમારા આમ થઈને દૂર જતા રહેવું પડે કે ઝઘડા થઈ જાય, એટલો બધો જબરજસ્ત બંધી છે. એમના પરિવારમાં નુકસાન તો થતું જ હશે. એમના પરિવારનું તો બહેરાને તો લોકો મારઝૂડ કરે, પૈસા ના આપે, ભૂખે મરે, છોકરા બધા લોચમાં ને બધા આ સામે લારી પર મૂકી દે ને એવું બધું, આખી જિંદગી બરબાદી. આમાં કયું તંત્ર સૌથી વધારે જવાબદાર કહેવાય? સરકાર પહેલા પોલીસનું તંત્ર આવે તો એ લોકો માટે તમે શું કહેશો? સૌ પહેલા તો પોલીસનું તંત્ર કહેવાય, અને એના વિભાગમાં જે આવતો ઉપલે અધિકારી એમના તપાસ કરવી પડે, અને આને દામવા માટે નીચે અધિકારીને દબાણ આપવું પડે, અને પછી એમાંથી કંઈક એમને લઈ જઈને ત્યાં પૂરી દેવા જોઈએ. દારૂ બંધ થવું જોઈએ. બિલકુલ બંધ થવું જોઈએ. બિલકુલ ઘણું બધું નુકસાન, આખું ગુજરાત ખલાસ થઈ જશે. સારું એમ, પોતાના સ્વાસ્થ્ય માટે સારું, શરીર માટે, કુટુંબ માટે સારું એમ. નહીં પણ બંધ થઈ જાય તો સારું ને. બંધ વેચાતો જ બંધ થઈ જાય તો કોઈ નહીં પીવે. તો હારામ સારું વળી બંધ થઈ જાય તો, હારામ પણ નહીં થાય બંધ એમ. કેમ નહીં થાય? લોકોને પીવા જોવે એટલે શું કરે એમ. એમ નહીં, કોના લીધે ચાલુ છે? બધાની ટેવ વ્યસન ટેવ હોય એ પ્રમાણે. તો બંધ થઈ જાય તો સારું ના. ના સારું જ ને, પણ જેને નથી ચાલતું એને આમ રમતા થાય તો ચાલ આપી દો, માથું દુખાય ને એમ થાય હા. એમને અને એમ નહીં, ચાલે જ નહીં. દારૂ પીવા. સરકારે કે કરવું જોઈએ બંધ કરવા. સરકારે પગલો લેવો જોઈએ, ખરેખર કડક પગલો લેવો જોઈએ. પોલીસ વાળાએ કંઈક કરવું જોઈએ. પોલીસ વાળાએ ફૂટેલા છે બેન, તો ચોખ્ખું કહું, પોલીસ વાળાનો હપ્તો ચાલતો હોય છે, અને એ અડ્ડામાં અમુક તારીખ નક્કી કર્યો કે આ તારીખ અમે આવીશું, એટલે અમુક થોડી ખોટી રીતે પકડાઈ દો પછી પાછા છોડી મૂકે, એવું કરે છે. પોલીસ વાળાને પાછળ કોકનો હાથ હોય તમને એવું? હા હોય, કોનો? એ અડ્ડાવાળાનો હોય, બુટલેગરોનો. એ દારૂ પાવાવાળા બધા હોય ને, એ એમનું વેચાય વધારે, અને રેડ પડે ના એ માટે એ લોકો હપ્તો આપતા હોય. તો એમના જે લોકો દારૂ પીતા હોય એમનો પરિવાર એક ઘણો એવો નુકસાન તો એમને થતું હોય. હા, એ પરિવારના બિચારા બાળકોને ભણવાના ખાવાના સોસા હોય, ભણવાના પૈસા ના હોય, તો બાળકોને ભણાવી ના શકે, અને પૂરું પોષણ ના મળે બાળકોને, એટલે એમની જિંદગી બરબાદ થઈ જાય. એક તો દારૂની બરબાદ થાય ને પોતાના બાળકોની છોકરાઓની થઈ જાય. અને આમ કહેવાય ગુજરાતમાં સરકાર કે દારૂબંધી પણ છે. ગોધીજીના હિસાબે લાગે તમને એમ કે દારૂબંધી છે આમ ઉપરથી, વાસ્તવમાં જેટલો ખાનગીમાં પીવાય છે બહુ તેવો વધારે પીવાય છે, એકદમ વધારે પીવાય છે. એટલે છૂટા પીવાય ને તો એ ઓછું પીવાય. તો કોણ સૌથી વધારે કડક પગલાં લે તો આ વસ્તુ બંધ થાય? હા, બંધ તો નહીં થાય પણ ઓછી થઈ જાય, એની અસર પડે. એટલે કોને કરવું જોઈએ એવું કામ? સરકારે દરમિયાનગીરી કરવી પડે વધારે, ખરેખર પોલીસ ઉપર દબાણ રાખવું જોઈએ કે તમારે જો આવું કરશો ને તમે હપ્તા લેશો તો મેં સસ્પેન્ડ કરી દીધી, તો કોઈ કાયદા ઉઘડવા. સરકાર તંત્ર તો બનશે ત્યારે બનશે, પહેલા પબ્લિકને બનવું જોઈએ, જ્યાં જ્યાં વેચાય છે ત્યાં પબ્લિકે પહોંચવું જોઈએ અને બંધ કરાવવું જોઈએ. ભાઈ ઘણા બધાનું નુકસાન થાય તો બંધ કરાવો. જનતા રેડ કરવી જોઈએ. હા, જનતાએ રેડ કરવી જોઈએ, પોલીસને બધા નહીં કરી છે. પોલીસ કરે ત્યારે કરે, નહીં તો આપણે જનતાએ જ કરવું જોઈએ. દારૂ ન પીવો જોઈએ, એ આપણા સેહત માટે હાનિકારક છે, અને એમાં આપણે ગુજરાતમાં ને મહેસાણામાં છીએ અને દારૂ બંધી છે, તો પ્લીઝ દારૂ ના પીવો જોઈએ.